મિત્રો લાઈક કરજો, કમેન્ટ કરજો। मर्दों का टंका विजय डंका नैण वंकी नारियों कुंडियों काली भमे गाली दूध नी पर नालियों केसरी त्राड़े कहीं पहाड़े चपल आंखों चमकती दहीवान डगले वीर पगले धरा धम धम धमकती ज्या कड़क धरती खड़कनी विकराल मूर्छा वीर छे सती संत ने सावज तणी गांडी जनेता गिर छे ए गिर नी आंबा जरी ना ज्या खड़कता नीर छे होर धरा मां संत गापो प्रगट गुजड़ो पीर छे एवी होरटनी धरती ज्या डाला मथा हावज उगता होय नेव ने हाथना हागना दोरिया छे आपने आंबा माटे झपटू खाता होय दौड़ विगारी मालपा पोतानी वडवायु पाथरीने जटाळा जोगिंदरे जेम पोतानी लटू मोकळी मूकी दीधी होय एवा वड उभा होय वड वडू भाजिया जकिया अलसरे टकिया आण मेली अने जटू मोकळी कोई वडघर उभा जाण अने गुगलती केडने वाळती प्रणयनी मस्तीमां गे प्रफुल्ली एवी ज्यां नदीओ वही जाय અને એવી એક ખોરટની ધરતીની અદ્ભુત વાત છે માણસ માણસને પ્રેમ કરે પણ પશુ જ્યારે માણસને પ્રેમ કરે ત્યારે કેવો પ્રેમ કરે એ અદ્ભુત ઘટના છે વિસાવદર અને સત્તાધારની વચ્ચે મોનપુરી નામનું ગામ અને मामा आपा करी अने काठी दरबार पण काल यवन हामा कहो आपळ दान अचकाय अने भेदू कवि मैकरण भड़े ई काठी भड़े कहेवाय काल यवन सामा कहो आपळ ता नो अचकाय महाकालना जड़बा जालीने उभा राखी दे हगे अने एक जो कदाच हाथीना कुंभातलनी मेल पर कोणी मारी होय तो हाथीना कुंभातलने तोड़ी नाखे अने लोढानी हाकोलने तणखनाली जेम तोड़ी नाखे तुण जेम लंगरा बंद त्रोड मत जरा कंद नाखे बरोड काठीकुरमा आपो मामो मोनपरीना अड़ध भागदार में एकला अने बे पांच भाया तो बीजा पण आपाने संतान में एक होमबाई दीकरी छे बीजू कई छे नहीं एटले भायातोनी नजर आपो एकला अर्धु गाम भोगवे एना पर नजर छे पण आपाने आम तो पहुंची हगा एवुं छे नहीं करवुं शुं जो आपनो कोई रीते कांटो काढी नाखवामां आवे तो अर्धुं गाम जे छे भायातोने भोगववा मळी जाय कारण के दीकरी होमबाई एक ज छे दीकरो नथी એટલે ભાયાતોને બધું જમીન મળે એમાં એક દી વાડીએ નદીને કાંઠે આંબાજરીને કાંઠે ઢોલિયા ઢાળી અને આપો રોકો પીવા માટે બેઠા છે ગામના આજુબાજુના ખેડૂ આવીને બેઠા છે અને સામેથી હાવજ હુક્કો આવે છે પણ બેલાડ છે જોડું છે હાવજનું સિંહ ને સિંહણ છે બેટની મસ્તીમાં હાલે આવે મેઘાણીભાઈ લખે છે વનરા વનરો રાજા ગરજે કીરકાંઠાનો કેહેરી ગરજે ઐરાવત કરનો ગોળી હરી ગરજે કડપક તળિયો જોધો ગરજે મોફાડી માટેલો ગરજે ક્યાં ક્યાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગિરિયો ને ગોહરમાં ગરજે ઉગમણો હાથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે અને જ્યાં ત્રાડ પડે ત્યાં હાથીના ઝુંડ છે એ ધ્રુજવા મંડી જાય હરિયલ ઘરેનો હોય અને ફળિયામાં કુંજરેણા ફરે એને વહીની વાટું નહીં પછી કેહર બચ્ચાને કાગડા બાકી હરિયલ ઘરેનો હોય અને ફળિયામાં ઉતરે નંગનામત ચિત મહાવત જે ગજ શીશ ચડો જ ચડો બદલાજ ને બુટ્ટ બિલોડી તણો જેને જન્મ થતા ઈ જડો જ જડો મરડાજ નહીં મૃતિકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ય ઘડ્યો દિલ સૌથી જવો દલપત કહે જન જાતિ સ્વભાવ પડ્યો જ પડ્યો ઉતરે નંગનામત ચિત મહાવત જે ગજ શીશ ચડ્યો ઈ ચડ્યો ઘોરમાં છે સિંહણ ઋતુમાં સિંહણ છે અને બે યુગલ છે એ મસ્તી કરતા કરતા વયા આવે છે એકબીજાને ઘડીક ચાટે ઘડીક બટકા ભરે ઘડીક રૂકે ઘડીક ત્રાડું દે આપો બેઠા બેઠા નજરે દ્રશ્ય જોયે છે અને 5 ફૂટ ઊંડી એ નદીની ભેખડની નીચે હાવજ અને સિંહણનું એ જોડનું છે નીચે ઉતર્યું આંબાજરી નદીની માલપા પણ આપાને એમ થયું કે આજ આ જનાવર જે છે નક્કી કોઈક મોટું મારણ કરશે એટલે આજુબાજુના ખેડૂતોને બોલાવીને કહી દીધું ભાઈ ધ્યાન રાખજો આજની રાત
કારણ કે જનાવર બહુ મસ્તીમાં છે, બહુ મોજમાં છે. સિંહ અને સિંહ બે નદીમાં ઉતર્યા અને ઊંડા ગુનામાં પાણી પીવા માટે સિંહણ ઉતરી, તરસી થયેલી સિંહણ, અને એમાં એક જૂડ રે, એ જૂડે સિંહણને પગેથી પકડી ભાઈ. હજી હાવજ એનો સામનો કરે ન કરે ઈ પહેલા તો સિંહણને તાણી અને જૂડ મગર છે એ સિંહણના ખોળિયાને લઈ સિંહણે ઘણો જૂડમાંથી છૂટવાનો, પગને છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ પાણીમાં એનું બળ હાલ્યું નહીં. સિંહ બધું જોતો રહ્યો. નજરની સામે પોતાની પ્રીતમાને લઈ જતા મગરને, જૂડને નજર જોયું, પણ પાણીમાં એની કારી ફાવી નહીં. અને ઘડીક વારમાં સિંહણના દેહ હાથે જૂડ છે એ અલોપ થઈ ગયું ઊંડા ગુનામાં. પણ અહીંયા હાવજ મીંડો જુરવા પોતાની પ્રીતમાં ઘડીક પહેલા જે ઉગતા હતા, જે રમતા હતા, જે મસ્તી કરતા હતા, એની જગ્યાએ આજ પોતાનું વાલું પાત્ર છે, પોતાનું પ્રિય પાત્ર છે, એ સિંહણને જૂડ નજરની સામે લઈ ગયો. પણ હાવજ મીંડો જુરવા વૈશાખ શુક્લ 14 વિશાલ રવિગસ્ત હોત ગત સંધિકાલ પ્રહલાદ કીન કરુણા પુકાર ધર હરિય ધર્મ ગુરધર પરિદરા લહલહત દીપ ડાઢાલકાર ચખલાલ લાલ મુંડન બિલાલ ગસુરાન કાલ પ્રગટોંગ ટાલ વૈશાખ શુક્લ 14 વિશાલ રવિગસ્ત હોત ગત સંધિકાલ. થાંભલો ફાડી અને જેમ નરસિંહ ભગવાન પ્રગટ્યો હોય, કડડ બ્રહ્માંડ ગય ગસઈ કડગદ ગડડ ગડડ જલ દતિ ગોચલમ ધડ 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 ધમક ધડડ ભય બૌદર ખડડ બેરુ શિવ ધ્યાન ખોલમ તારે તાર સુર ધુંધ ધડક ગસુ રાતન ગડડ ગાશ નટ ગડડ ગણ ભટ તટ ગસુરાન પ્રગટ ઘટ ભાંજન વિકટ રૂપ નરસિંહ બણે જી બાવ નરસિંહ. હાવ છે એ ત્રાડું મેળો સિંહની વિજોગમાં દેવા હુકવા માંડ્યો. પણ આજુબાજુના 15 ગારની માથે પશુ પંખી ફફડવા મંડી ગયેલા કે પોતાની સિંહણને નજરો નજર લઈ જતા જૂડને હાવજે જોયું છે, ગાંડો થયો છે હાવજ. આજ હું હાવજ કરશે નક્કી નથી. અને આપો મામો કાઠી દરબાર એ માણસોની ઉપર ભેખડ ઉપર ઉભો આ બધું દ્રશ્ય નજરે જોવે છે. હાવજ મીંડો જુરવા સિંહણના વિયોગમાં જુરવા મીંડો. એક દી એક રાત પણ ત્યાંથી હટતો નથી. ગોઠણ ગોઠણ હામાં પાણીમાં ઉભો ઉભો આંખમાંથી આહુડા પાડે અને ઉગતો જાય, ત્રાડું દેતો જાય. સિંહણના વિજોગમાં આજ સિંહ જુડે છે. અને આ બધું દ્રશ્ય રાત દી ઉજાગરો કરી અને આપો મામો અને માણસો ઉભા ઉભા જોવે છે. હાવજ કરશે શું હવે? એમાં 3 દિવસ ભૂખ્યો ને તરસ્યો હાવજ છે પાણીમાં એમ નામ ઉભો રહ્યો, જૂડની રાહ જોઈ. મારી નજરની સામે મારી પ્રીતમાને લઈ જાય. અને ભાઈ ત્રીજે દિવસે એ મગર છે એ હાવજ ને ગોઠણડું પાણીમાં ઉભેલો જોયો અને મગર ઉપર આવ્યું. પણ જેવો મગર ઉપર આવ્યું એટલે હાવજે પંજાનો ઘા કરી અને જૂડ મગર છે એ હાવજના પંજાને પકડવા જાય એ પહેલા એક છપાટે મગરને પછાડી મોઢેથી દાંતમાં ભરાવી અને નદીની ભેખડની પાસે 10 ફૂટ એમ કહેવાય છે ગુલાળીને ઘા કરી નાખ્યો અને પોતાના પંજાથી મગરને ચીરી નાખ્યો. પણ ગુનામાંથી મોટા મગરને બહાર કાઢવામાં હાવજને જે બળ થયેલું, જે પોતે જોર કરેલું, એમાં એની આંખોના 2 રતન બારા નીકળી ગયા. અને આપો સાબાસ હાદુડા, સાબાસ વનરાજ, સાબાસ કેસરી. બાપ વનરાજ તો આને કહેવાય. વાહ વનરાજ, વાહ વનરાજ, સાબાસ વનરાજ. આપો ભલકારા દે છે. અને હાવજને પોતાની સિંહણને મારવાનું વેર લઈ લીધાનો હરખ, એમાં આંખોના રતન બાર નીકળી ગયા. એ હાવજને ખબર નથી રહી, પણ પછી આંખોના રતન બાર નીકળી ગયા. મગરને મારી નાખ્યું છે. અને ધીરે ધીરે વેદના થવા માંડીને હાવજ બેહી ગયો. આપા ભલાએ જોયું, શાબાશ પ્રેમ, આનું નામ પ્રેમ કહેવાય. આપો નદીની ભેખડ ઉતરવા માંડ્યા. ગામના માણસો રોકે છે કે આપા કાળની હામાં ડગલા ન ભરાય, કે કાળની હામાં ડગલા ભરે, આ તો વનરાજ છે ભલા માણસ. જોયું નહીં, દુનિયાનો કોઈ પુરુષ એની પત્નીની સામે વેર લેવા માટે આટલું જોર ન કરે. એ હાવજે વનરાજે જોર કરીને પોતાના આંખોના રતન કાઢી નાખ્યા. બાપ આપણે એનો ઉપચાર કરવો જોઈએ.
ડગલા માંડ્યા આપાએ ધીરા 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 અને ભલકારા દેતા આવે શાબાશ હાદુલા, શાબાશ વંદા, ખમા બાપ. વીર તો આવાજ હોય ને, સુરડ તો આવાજ હોય ને, આનું નામ વનનો રાજા કહેવાય. એમ કરતા કરતા હાવજની હામાં ડગલા માનતો જાય અને આંખમાંથી વેદના જે છે, હાવજને વેદનામાં પીડાય છે સિંહ. એ સિંહ પીડ્યો છે અને આપાનો અવાજ સાંભળીને જાણે કોક એને હરમત દેતું હોય, કોક એને મીઠપથી પુકારતું હોય એવું હાવજને સમજાવવામાં નાનું. હાવજની પાસે ગયા, પહેલા તો અજાણો હાથ ગયો હાવજની કેહવાળીમાં, બુહરી લટાળો હાવજ ની કેહવાળીમાં આપાએ હાથ ફેર્યો. વનરાજ બાપ, તે તો જબરજસ્ત પરાક્રમ કર્યું. હાદુલા, આંખના રતન બહાર નીકળી ગયા છે. તું વનનો રાજા કહેવા અને હું કાઠીનો દીકરો, તારી દવા ન કરું. જોજો થોડીક અહીંયા જ બેસજો, હમણાં હું ઔષધિ લઈ આવું છું. અને વાત તો બહુ મોટી છે. આપા ઔષધના જાણકાર હતા એટલે ઝાડવાના પાંદડા તોડી લાવી અને લીહી છીપરની માથે વાટી અને એની લુગદી બનાવીને પાછા હાવજની પાસે આવીને મીંડા ભલકારા દેવા અને હાવજની કહેવાળીમાં આખા શરીરે મીંડા હાથ ફેરવવા. હાવજને એમ લાગ્યું કે આજ કોક પોતાનું આવ્યું છે, કોક મારી ભાળ લેવા આવ્યું છે, કોઈ મારી ખબર પૂછે છે. હાવજને નિરાત મળી થવા. જોજો હો હાદુલા, થોડુંક લોહમું લાગશે પણ ઘડીક બાપ જોરાવરને વહમાં ન લાગે, ઘડીક અછરા થતા નહીં હો. એમ કહીને હાવજના બે રતન આંખોના ગોખલામાં ગોઠવી દીધા આપાએ અને વનસ્પતિના ઔષધની જે લુગદી બનાવી હતી બે આંખોની માથે બાંધીને પોતાની પાઘડીનો લીરો ફાડી અને હાવજની આંખોની માથે પાટો બાંધી દીધો. હાવજને સમજાણું મારી કોઈક દવા કરવા આવ્યું છે, મારી કોઈક ચાકરી કરવા આવ્યું છે, મારી કોઈક ભાળ લે છે, મારી કોઈક સંભાળ લે છે. સ્પર્શની પણ એક ભાષા હોય છે. હાવજને આપાનો સ્પર્શ વાલો મીંડો લાગે. બે દી અને આપાએ કીધું, વનરાજ બાપ, તમને પૂજે નહીં ત્યાં સુધી કાંઈ મારે ખરી ઝઘડામાં નદીના કાંઠે પડી રહેવાય. હવે હાલો, આપણા મહેમાન બનો, આપણી ડેલીએ હાલો. અને સાહેબ, સૌરાષ્ટ્રની વાર્તાઓમાં અદ્ભુત વાર્તા છે. સાવજનો સ્નેહ કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય. જાણે વનરાજ આપાની ભાષાને સમજી ગયો એમ આપાની પાછળ પાછળ મીંડો હાલવા ડેલી આવ્યો એટલે હંભાઈ દીકરી કીધું, બાપુ આ શું? આ તો હાવજ છે. હા મારા બાપ, હંભાઈ નરસંગ આપણો મહેમાન છે, એના માટે ધડકની ઢાળી દો અને મારો ઢોલિયો એની પડખે ઢળાવ્યો. સાહેબ, હાવજની પડખે આપાએ ઢોલિયો ઢાળ્યો. ધડકલી હોમભાઈ પાથરી આઈ કાઠીની દીકરી હતી. નિજ પોત સોતે બાલ બાલ ને મેરે ગુરુનાથ કે ગાજે में गावती थी कही ज्ञान गीता समझ आवती थी भरी मौत का साव भुलावती थी ई घर अंबिका थी राने रन कालका थी सोई हिंद की राजपूतानिया थी एक क्षत्रियाणी. हावज ने खबर पड़ी कि धड़कली ની માથે બેહી ગયો હાવજ. એ 8 દિવસ સુધી આપાએ હાવજની ચાકરી કરી. ગામના ભરવાડું માલધોર વાળાને કહી દીધું કે ભાઈ નરસંગ હાવજ આપણો મહેમાન છે એટલે આપણું ખાણું તો ખાય નહીં પણ રોજ ઘેટા બકરા છે એ હાવજના મારણ માટે તમે મોકલજો. આપણા મહેમાનને આપણે સાચવવો પડે, આપણો અતિથિ છે એને એવી રીતે સાચવવો પડે. પણ હાવજને આપા વગર પછી તો ઘડી કે હાલતું નથી. બીજા 8 દી ગયા માથેથી આપાએ પાટો છેડ્યો અને પોતાના જીવનદાતાને નજરની સામે હાવજે સિંહે પહેલી વાર જોયો, મીંડ્યો પગમાં અળોટવા. આપાનો આભાર માનતો સિંહ છે એ આપાના પગના તળિયા મીંડ્યો છાંટવા. પણ પછી બીજા 8 દિવસ સાવજને ત્યાં રાખ્યો છે અને આપાએ કીધું, વનરાજ હવે આપણે ગામના માલધારીઓને હેરાન ન કરાય. તમે તો વનના રાજા છો, તમે તમારું જાતે મારણ ગોતી લેજો. એક દિવસ મારણ ન આપ્યું, હાવજ સમજી ગયો કે હવે મારે વગડામાં જવાનું છે. આપાની મંડી ઠેકીને રાતે હાવજ નીકળી જાય, મારણ કરી અને પાછો મંડી ઠેકીને આવી જાય અને આપાના ઢોલિયાની પડખે આવીને હાવજ બેસી જાય, હાવજ હુઈ જાય. પછી તો જ્યાં આપો જાય ત્યાં હાવજ જાય છે, જ્યાં આપો રે ત્યાં હાવજ રે છે. ગામમાં કોઈને કંદડતો નથી, ગામમાં કોઈને હેરાનગતિ કરતો નથી અને મોણપરીના સીમાડામાં કોઈ મારણ કરતો નથી. પશુધન અને ગામના માણસો નિર્ભય થઈ ગયા છે. પણ ભાયાતુના પેટમાં તેલ રેડાણું છે કે હાવજ હોય ત્યાં સુધી હવે આપાને મારી નહીં શકાય. હવે કરવું શું?
સિંહ હોય ત્યાં હું આપણને મળાય નહીં, શું કરવું? એમાં એક દી રાતે સિંહ છે એ મારણ કરવા માટે ગયો છે અને અહીંયા 5 જુવાન હામી પાટીના છે એ આવી વંડી ઠેકી અને આપણને મારવા માટે આવેલા અને આજ વહેલું મારણ મરી ગયેલું એટલે હાવજ છે એ વહેલો પાછો વળેલો. આપાની માથે 4 માણસો ઘા કરવા માટે તલવાર આમ કરી કોટીમાંથી છૂટી કરેલી, એ છૂટી કરેલી તલવાર હજી આપાને માથા પડી. હાવજે જોઈ લીધું કે આ દુશ્મનો છે આપાના, પણ ત્યાં તો મીંડો હુકવા ભાઈ. મીંડો હુકવા હાવજ, એ હાવજ હુકવા માંડી અને 2 જુવાનોને ન્યા ચૂંથી નાખ્યા અને બીજા 2-3 જુવાનો હતા એ વંડી ઠીકીને લઈ ગયા. પણ હાવજ એટલી બધી આપાના મારવા આવેલા માણસોની ઉપર એટલી બધી અને દાદ ચડેલી, એટલો બધો રઘવાયો થયેલો કે હાવજનો ક્રોધ શાંત નથી થતો, ઉકે છે, ત્રાળ દે છે, દુશ્મનના શબને નથી લેવા દેતો. કોણ હાવજ પાસે શબ લેવા માટે જાય? આપાના આંગણામાં 2 લાશો પડી છે પણ હાવજ ત્યાંથી હટતો નથી લાશ પાસેથી. આપાને ખબર પડી ગઈ કે સિંહ લાશો નહીં લેવા દે દુશ્મનને, એટલે ઘોડિયા ચડીને આપા વાડી બાજુ હાલવા માંડ્યા. હાવજ એની વાહો વાહ ગયો અને ત્યારે સામેના દુશ્મનો છે એ પોતાના ભાયાતોની લાશોને લઈ શક્યા. ટૂંકમાં વાત કરું કે આપાની હારે હાવજે એટલો સ્નેહ રાખ્યો, સિંહે એટલો નેડો રાખ્યો, એટલો નાતો રાખ્યો કે એક દિવસ આપાની પછી તો વૃદ્ધ અવસ્થા થઈ ગઈ. તૃષ્ણાબાઈ ને જો બંધ ગાવ્યા રે, વૃદ્ધ શરીર થઈ ગયું આપાનું. દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગ મગ ભગ ભગ મગ મગ નલગ બરમ જગ જગ મુખ દંત બચન જગ ભગ ભગ અંગન જમ ગનુ ધર લગભગ જગરમ. તલ તલ કી ખબર લે તારે ભૂતલ ચલ સલ પંથ જન્મ સુધરાય ઝટપટ મન ચૈત કપટ તજ ખટપટ કાલ નફટ સિર ઝપટ કરે. દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગ મગ ગન પગ પગ મગ મગ નલગ બરમ જગ જગ મુખ દંત બચન જબ ભગ ભગ. આપાને જમના તેડા આવવાની રાહ આપણે મળ્યા છે. હાવજ હોશિયારો થઈ આપા ખાટલે પડ્યા, ખાટલેથી ઉભા નથી થઈ એકતા. વનરાજની કહેવાળીમાં હાથ ફેરીને કહે છે, બાપ જે જન્મ્યા હોય એને જમના તેડા આવે, એક દી જાઉં તો બધાયને પડે, પણ જોજો હો મારા બાપ, હું આ ખોયું ખાલી કરું પછી આ ગામને કોઈને હેરાન કરીને મારું મોત ન બગાડતા. અને હાવજ રહ આહુડે જાણે આપાની વાતો સમજતો હોય, હાવજને ખબર પડી ગઈ હોય કે આપાનું મોત નજીક આવી ગયું છે એટલે આંખમાંથી આહુડાની સિંહને ધારો મંડી થવા 3 દિવસ સુધી મારણ કરવા માટે હાવજ ન ગયો. 3 દિવસ સુધી હાવજ મારણ કરવા માટે ન ગયો. આપાના ઢોલિયા પાસે બેઠા બેઠા આહુડા પાડતો, ધીમા ધીમા અવાજે હુકતો હુકતો, કણસતો કણસતો, જાણે એને વેદના થતી હોય કે મારો કોઈક પ્રિય સ્વજન છે, મારું કોઈક નજીકનું હગું છે, એ આ દુનિયા છોડીને વયું જવાનું છે. ચોથા દિવસે આપાએ ખોળનું ખાલી કર્યું, શમશાન સુધી બધાય વળાવા ગયા. હાવજ પણ ઓશિયાળો થઈ અને શમશાન સુધી ગયો. ગામના માણસો આપાને અગ્નિદાહ દઈને પાછા વળ્યા, પણ કે છે કે આપાના ચિતાનો અગ્નિ ન ઠર્યો ત્યાં સુધી હાવજે શમશાન નહોતું છોડ્યું. અને છેલ્લી વાર આપાની ચેની માટે હુકી અને હાવજ જંગલમાં જાતો રહ્યો. પછી આજથી સુધી પૂરી મૌનપરીમાં હાવજ દેખાણો નથી. આપાની યારે ભાઈબંધી સાવજે આવી રાખી. આનું નામ સ્નેહ કહેવાય. આ હાવજનો સ્નેહ, આ અમર વાર્તા મેઘાણીભાઈની. ત્યારે આપણે કહેવું પડે કે ગીર કાંદરા